નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ 16 ઓગસ્ટ 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેમાં આપણે ચર્ચા કરી તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તે ક્વેશ્ચનમાં એટલે કે 15 ઓગસ્ટના જે ક્વેશ્ચન હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. જીએસટી અમલમાં આવવાથી ગરીબ પરિવારોને તેમના માસિક ખર્ચમાં કેટલા ટકાની બચત થઈ? જે નાણામંત્રી શ્રી દ્વારા જે એક સંબોધન કરવામાં આવ્યું હતું એ સમય દરમિયાન કહેવામાં આવ્યું હતું કે જે ગરીબ લોકો છે તો એને હવે જીએસટી અમલમાં આવવાથી ઘણી બધી વસ્તુ એવી છે કે જે જીએસટીના દાયરામાં આવતી એની કિંમત ઘટી છે. તો આ કિંમત ઘટી છે એના લીધે એવરેજ 4% બચત થઈ છે એવું નાણામંત્રી શ્રી દ્વારા આવું કહેવામાં આવ્યું હતું. ભારત સરકારે કયા વર્ષ સુધીમાં ફૂટ એન્ડ માઉથ ડિસીઝ એટલે કે જે પ્રાણીઓના રોગ છે તે નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે? તો 2025ના વર્ષ સુધીમાં તેને નાબૂદ કરવાનો એક લક્ષ્યાંક રાખ્યો છે. કયા નાણાકીય વર્ષ સુધીમાં 20 લાખ ટન માછલીના ઉત્પાદનનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે? આપણે જે બજેટ હતું કેન્દ્રનું બજેટ, તો તે કેન્દ્રના બજેટમાં એક સ્પષ્ટતા કરવામાં આવી હતી કે 2022-23ના વર્ષ સુધીમાં 20 લાખ ટન માછલીના ઉત્પાદનનો એક લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વર્તમાન નાણાકીય વર્ષ માટે કેન્દ્ર સરકારે પીએમજય યોજના માટે કેટલું ફંડ ફાળવ્યું છે? તો એમાં જે ફંડ ફાળવવામાં આવ્યું છે 6400 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે. બનાસ ડેરીની સ્થાપના ક્યારે અને કયા કાયદા અંતર્ગત કરવામાં આવી હતી? હવે આ ક્વેશ્ચનમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ કન્ફ્યુઝ થયા છે, ઘણી બધી ભૂલ કરી છે. તો અહીંયા આપણો આન્સર થશે 1969માં તેની સ્થાપના થઈ હતી. પરંતુ કયા કાયદા હેઠળ? તો ગુજરાત સહકારી મંડળીનો કાયદો 1961 આ અધિનિયમ અથવા કાયદા હેઠળ આ બનાસ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી. જો કે જે મિત્રોએ આન્સર આપ્યા છે ખૂબ પરફેક્ટ સારી રીતે આન્સર આપ્યા છે, બટ અમુક વિદ્યાર્થી હતા એ થોડા કન્ફ્યુઝ થયા હતા. ઓલ ઓવર જોઈએ તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ જબરજસ્ત આન્સર આપ્યા છે. આપણે એક ટ્રાય કરી હતી કે ચલો બજેટ કેન્દ્રનું બજેટ છે એ કેન્દ્રના બજેટને હજુ લોકો કેટલા યાદ તો છે ને, ભૂલી તો નથી ગયા ને. તો એ માંથી આપણે ક્વેશ્ચન મૂક્યા હતા. તેમ છતાં મિત્રો એટલી બધી જબરજસ્ત તૈયારી કરે છે કે બજેટમાંથી ક્વેશ્ચન લીધા હતા તો પણ એ સારી રીતે આન્સર આપી શક્યા. આપ દરેક મિત્રો ખૂબ જબરજસ્ત ક્વિઝ રમી રહ્યા છો. ખૂબ આનંદ થાય છે કે જ્યારે કોઈ વિદ્યાર્થી જ્યારે આટલા સરસ મજાના આન્સર આપતા હોય ને ત્યારે જબરજસ્ત એક ઉત્સાહ અલગ જ હોય છે. ચલો હવે મિત્રો આજના આપણે વિજેતા કોણ છે તે જોઈએ. આજના વિજેતા છે પિયુષ ચૌધરી પાલનપુરથી. તેઓ 1 ઓગસ્ટના રોજ પણ વિજેતા બન્યા હતા. આ ફરી વખત તેઓ વિજેતા બન્યા છે. પિયુષ ચૌધરી, ખૂબ ખૂબ અભિનંદન પિયુષ ચૌધરી. હવે આપણે કરંટ અફેર્સની ચર્ચા કરીએ. ભારતીય નૌસેનાને વધુ સશક્ત અને સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારની કઈ યુનિવર્સિટી સાથે એમઓયુ કરવામાં આવે છે? જો એ ગુજરાતની એક યુનિવર્સિટીએ એમઓયુ કર્યા છે. કોની સાથે એમઓયુ કરવામાં આવે છે? કે આપણી ઇન્ડિયન નેવી સાથે, ભારતીય નૌસેના સાથે. હવે એને નૌસેનાને વધુ સશક્ત અને સુદૃઢ બનાવવા માટે થઈને એમઓયુ કર્યા છે. તો ગુજરાતની કઈ યુનિવર્સિટી છે? આપણા માટે ખૂબ અગત્યનું બને, કારણ કે ઇન્ડિયન નેવીને એમાં સશક્ત કરવા માટે, એને વધુ ડેવલપ કરવા માટે તેને ગુજરાત સરકારની એટલે કે ગુજરાતની એક યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા છે. અને ગુજરાતની કઈ યુનિવર્સિટી છે? તો રક્ષા શક્તિ યુનિવર્સિટી છે. આપ જોઈ શકો છો રક્ષા શક્તિ યુનિવર્સિટી. This is how today's MOU signing look like from a defense minister's conference room. હવે અહીંયા આ જે MOU કરવામાં આવ્યો છે તેની પાછળ ઘણા બધા કારણો છે. આ MOU જે કરવામાં આવ્યો છે તેની પાછળ આપણે એવું પણ યાદ રાખીએ કે આપણી ગુજરાતની યુનિવર્સિટી એટલી બધી સક્ષમ પણ છે કે જે આપણી ઇન્ડિયન નેવી છે એને પણ હેલ્પ કરી શકે છે, એને પણ અપગ્રેડ કરવામાં ઘણો બધો એ રોલ ભજવશે. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં ગુજરાતની રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા ભારતીય નૌસેના સાથે એમઓયુ પર ઓનલાઈન હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જો અહીંયા હાલ વર્ચ્યુઅલના માધ્યમથી આ પ્રકારના એક એમઓયુ કરવામાં આવ્યા હતા. હવે આ રક્ષા શક્તિ યુનિવર્સિટી એ ક્યાં આવેલી છે? તો રક્ષા શક્તિ યુનિવર્સિટી આપણે ગાંધીનગર જિલ્લાના દહેગામ છે એ દહેગામના લવાડ ગામમાં આવેલી છે. ક્યાં આવેલી છે? તો લવાડ ગામ ગાંધીનગર જિલ્લાના દહેગામના લવાડ ગામ ખાતે આવેલી છે. અને આ દેશની એકમાત્ર અદ્યતન રક્ષા શક્તિ યુનિવર્સિટી કે જે એના દ્વારા ભારતીય નૌસેનાને વધુ સશક્ત બનાવવામાં આવશે અને તેમાં આ ઘણું બધું ફાળો આપશે. તેમજ સ્ટાર્ટઅપ અને નવા એકમોને પ્રોત્સાહન આપવા માટે પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને સંસ્થાઓ એટલે કે આપણે જે નેવી છે એ અને આપણી રક્ષા શક્તિ યુનિવર્સિટી, આ બંને સંસ્થાઓ દ્વારા સંયુક્ત રિસર્ચ પ્રોજેક્ટ પણ તૈયાર કરવામાં આવશે અને નૌસેનાના અધિકારીઓને તાલીમ આપવામાં આવશે અને અન્ય રીતના જે કાર્યો છે એને કાર્યોને સુદૃઢ કરવામાં આવશે. નૌસેના સાથે મળીને ઘણી બધી એવી એક્ટિવિટીઝ કરવામાં આવશે જેથી કરીને આપણી નૌસેના છે, આપણી નેવી છે એ ઘણી બધી રીતે સારી રીતે સક્ષમ બની શકે, આગળ વધી શકે. રક્ષા શક્તિ યુનિવર્સિટી એ હાલમાં પોતાની સ્થાપનાના 10 વર્ષ પૂર્ણ કર્યા હતા. જો રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? તો એની સ્થાપના થઈ હતી 2009માં. 2009માં રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. એક દશકના સમયગાળા દરમિયાન દેશની આંતરિક સુરક્ષાને સુદૃઢ કરવા માટે એમઓયુ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ, કેન્દ્ર અને રાજ્ય સરકારમાં જે કાર્યરત છે અધિકારીઓ તેની સુરક્ષા સંબંધિત અને તાલીમ એજન્સીઓને મદદરૂપ થવા માટે અદ્યતન ટેકનોલોજીના ક્ષેત્રમાં રિસર્ચ
વગેરે જેવા અનેક વિષયોમાં પોતાનું અનેરું યોગદાન આપ્યું છે. આપણી રક્ષા શક્તિ યુનિવર્સિટી છે, આપણા હાલના જે આપણા વડાપ્રધાન છે એ જે તે સમયે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમનું સપનું હતું કે એક આ પ્રકારની એક રક્ષા શક્તિ યુનિવર્સિટી બનાવી છે અને એમણે રક્ષા શક્તિ યુનિવર્સિટી બનાવી 2009માં. અને હાલ આ રક્ષા શક્તિ યુનિવર્સિટી એ જબરજસ્ત કાર્ય કર્યું છે. અગર જો તમે પોલીસની અથવા તો પીએસઆઈની ભરતીમાં અથવા તો બનવા માંગતા હોય અને જો તમારી પાસે આ રક્ષા શક્તિ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ હોય તો પણ તમને અલગથી માર્ક્સ મળે છે અને તમને ઘણી બધી સારી એવી ટ્રેનિંગ પણ મળે છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી તરફથી યુનિવર્સિટીના ડિરેક્ટર જનરલ બિમલ પટેલ અને ભારતીય નૌસેના તરફથી વાઇસ એડમિરલ જી અશોક કુમાર દ્વારા આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તો હવે બંને મળીને અહીંયા હસ્તાક્ષર કર્યા છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી એના ડિરેક્ટર કોણ છે? તો એના ડિરેક્ટર છે બિમલ પટેલ અને એનું ધ્યેય વાક્ય કયું છે? ધ્યેય વાક્ય યાદ રાખજો. ધ્યેય વાક્ય કયું છે? વિદ્યાર્થ પ્રવેશ રક્ષાર્થ પ્રસ્થાન. વિદ્યાર્થ પ્રવેશ રક્ષાર્થ પ્રસ્થાન આ પ્રકારનું એક ધ્યેય વાક્ય રહેલું છે રક્ષા શક્તિ યુનિવર્સિટીનો. આદિજાતિ બાબતોના મંત્રાલય મુજબ દેશમાં બનનાર 9 આદિજાતિ સ્વાતંત્ર્ય સેનાનીઓના મ્યુઝિયમ કયા વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે? હવે આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કુલ આપણે આ 9 પ્રકારના આ અલગ અલગ જગ્યા પર 9 આદિજાતિ સ્વાતંત્ર્ય સેનાનીઓનું મ્યુઝિયમ બનશે. જુઓ હવે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે આદિજાતિ સ્વાતંત્ર્ય સેનાનીઓ જે પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ છે એમાં પણ ખાસ કરીને આદિજાતિ સ્વાતંત્ર્ય સેનાનીઓ છે તેમના માટે થઈને અલગ અલગ 9 જગ્યા પર આ પ્રકારના મ્યુઝિયમ બનાવવામાં આવશે અને એ ક્યાં સુધીમાં તૈયાર થઈ જશે? તો વર્ષ 2022 સુધીમાં એ તૈયાર થઈ જશે. આદિજાતિ સ્વાતંત્ર્ય સેનાનીઓને સમર્પિત દેશમાં બનનારા તમામ 9 સંગ્રહાલયોનું કામકાજ વર્ષ 2022ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. અહીંયાથી આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે કેટલા સંગ્રહાલયો બનશે? તો 9 બનશે. આ સંગ્રહાલયોમાં સૌથી મોટું સંગ્રહાલય ક્યાં બનશે? તો આપણા ગુજરાતના રાજપીપળા ખાતે 102.55 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે. આપણા માટે ખાસ અગત્યનો ક્વેશ્ચન અહીંયાથી બને કે આ સૌથી મોટું જે કુલ 9 સંગ્રહાલયો બની રહ્યા છે એટલે કે મ્યુઝિયમ બની રહ્યા છે એમાંથી સૌથી મોટું કયું છે? તો સૌથી મોટું બનશે આપણા ગુજરાતના રાજપીપળા ખાતે બનશે. અન્ય જે સંગ્રહાલયો છે તેની વાત કરીએ તો રાંચી ઝારખંડના, લેમ્બિંગ આંધ્રપ્રદેશ, રાયપુર છત્તીસગઢ, કોઝિકોડ કેરળ, છિંદવાડા મધ્યપ્રદેશ, હૈદરાબાદ તેલંગાણા, સેનાપતિ મણિપુર અને કેલ્સી મિઝોરમ આ અલગ અલગ પ્રકારના કુલ 9 બનશે. 8 આ અલગ અલગ આપેલા છે અને એક છે આપણું ગુજરાતનું રાજપીપળા ખાતેનું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 2016માં સ્વાતંત્ર્ય દિવસના તેમના ભાષણમાં આદિવાસી એટલે કે જે રાષ્ટ્રને એક સંબોધન કર્યું હતું એ સમય દરમિયાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના સંગ્રહાલય સ્થાપવાની જાહેરાત કરી હતી અને હાલ એના પર અમલ થઈ રહ્યો છે. આ સંગ્રહાલયો એવા રાજ્યોમાં બની રહ્યા છે કે જ્યાં આદિવાસી લોકો બ્રિટિશ સરકાર વિરુદ્ધ લડ્યા હતા. જો એવા જગ્યા પર થઈ રહ્યા છે કે આદિવાસી જે આપણે કહીએ છીએ કે આદિવાસી લોકો પોતાના દેશ પ્રત્યે, પોતાના વતન પ્રત્યે, પોતાની જન્મભૂમિ, પોતાની માતૃભૂમિ માટે કેટલો બધો પ્રેમ છે એ દર્શાવવા માટે અથવા તો એને વફાદાર રહેવા માટે એ બ્રિટિશ સરકાર વિરુદ્ધ પણ લડ્યા હતા અને એવા વિસ્તારોમાં આ સંગ્રહાલયો બનાવવામાં આવશે. આ તમામ સંગ્રહાલયોમાં વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગમેન્ટેડ રિયાલિટી અને સાથે સાથે 3D અને 7D હોલોગ્રાફીનો પણ ઉપયોગ કરવામાં આવશે. તાજેતરમાં કોના દ્વારા ગંદકી મુક્ત ભારત સપ્તાહ અન્વયે સ્વચ્છ ભારત મિશન એકેડમી લોન્ચ કરવામાં આવી? સ્વચ્છ ભારત મિશન એકેડમી અહીંયા લોન્ચ કરવામાં આવી છે. જો આપણે ગંદકી મુક્ત ભારત સપ્તાહ તો ઉજવ્યું એના અંતર્ગત સ્વચ્છ ભારત મિશન એકેડમીની સ્થાપના કરવામાં આવી એટલે કે લોન્ચ કરવામાં આવ્યું. વર્ચ્યુઅલી છે, વર્ચ્યુઅલી લોન્ચ કરવામાં આવ્યું છે. એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો આપણો આન્સર થશે ગજેન્દ્રસિંહ શેખાવત. આપ જોઈ શકો છો SBM એટલે કે સ્વચ્છ ભારત મિશન તેના અંતર્ગત આ એક એકેડમી સ્થાપવામાં આવી છે. મોબાઈલ ટ્રેનિંગ સેવા કા શુભારંભ એટલે કે એ વર્ચ્યુઅલ રીતે હશે. કદાચ તમે એક શબ્દ સાંભળ્યો હશે IVR. આપણે જ્યારે મોબાઈલમાં કોઈ એક એક્ઝામ્પલ તરીકે કસ્ટમર કેરમાં ફોન કર્યા છે તો શું કરશે? 1 નંબર પ્રેસ કરો, જે તે કોઈ પર્ટિક્યુલર કામ માટે 2 નંબર પ્રેસ કરો, કસ્ટમર કેર અધિકારી સાથે વાત કરવા માટે 9 નંબર પ્રેસ કરો. તો આપણે જે નંબર પ્રેસ કરીએ છીએ અને આપણને જે વોઇસ સંભળાય છે અને આપણે જે કમાન્ડ આપીએ છીએ એ પ્રકારને આપણને જે કમાન્ડ સામે મળે છે તો આપણે શું કહીએ? IVR આપણે કહેતા હોઈએ છીએ. તો આ પ્રકારનું IVR પ્રકારનું એટલે કે IVR નું પૂરું નામ શું થાય? ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ. તો આ IVR આપણે એક વખત આ વિશે વાત કરી હતી અને એના વિશે તમે આન્સર પણ લખીને આપ્યો તો IVR નું પૂરું નામ શું થાય? ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ. તો આ પ્રકારે આ એક એકેડમી લોન્ચ કરવામાં આવી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા તાજેતરમાં સ્વચ્છ ભારત મિશન એકેડમીની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં જે આપણે ગંદકી મુક્ત ભારત સપ્તાહ ઉજવી રહ્યા છીએ તેના અંતર્ગત સ્વચ્છ ભારત મિશન એકેડમી શરૂ કરવામાં આવી છે. તો સ્વચ્છ ભારત મિશન ગ્રામીણનો જે આ બીજો તબક્કો છે એ આપણા માટે ખૂબ મહત્વનો સાબિત થશે. નવી દિલ્હીમાં ODF એટલે કે ઓપન ડેફિકેશન ફ્રી. હવે જો અહીંયા ODF પ્લસ આવ્યું છે, ODF પ્લસ. તો અહીંયા મતલબ શું થયું કે ODF એટલે કે આ જે ખુલ્લામાં શૌચક્રિયા છે એનાથી મુક્ત ભારત બની ગયું છે. તો એને કન્ટિન્યુ રાખવા માટે જે નવો પ્રોગ્રામ શરૂ કરવામાં છે એને નામ આપી દીધું છે પ્લસ, ODF પ્લસ. ODF એટલે કે ખુલ્લામાં શૌચથી મુક્ત અને ODF એટલે કે હવે એને કન્ટિન્યુ રાખવાનું છે એટલે કે દરેક વ્યક્તિ એ ટોયલેટનો યુઝ કરશે.
તો આ પ્રકારે નવી દિલ્હીમાં ODF પ્લસ પ્રોગ્રામના મોડ્યુલ સાથે IVR એટલે કે ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ આધારિત આ એક વર્ચ્યુઅલ એકેડમી છે. ખાસ રાખજો કેવી રીતની છે, વર્ચ્યુઅલ એકેડમી છે. તેમાં 60 મિનિટનું એક મોડ્યુલ છે જેમાં ODF એસ એટલે કે ODS નો પૂરું નામ શું થશે, ઓપન ડેફિકેશન ફ્રી સસ્ટેનેબિલિટી અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ હેઠળ વિવિધ વિષયોના અભ્યાસક્રમની તાલીમ આપવામાં આવશે. એટલે કે અહીંયા જો ODFS છે એમાં સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ છે, એટલે કે આ પ્રકારનો કચરો છે તો એની સાથે સંકળાયેલા આ એક પ્રકારનો મુદ્દો છે કે જેને મેનેજમેન્ટ કઈ રીતે કરવું એના માટેની આ એક તાલીમ આપવામાં આવશે. જો આ સંપૂર્ણ વર્ચ્યુઅલી છે એ ખાસ યાદ રાખજો. તાજેતરમાં કયા રાજ્યની હરમલ મરચા, મોરાઈ કેળા અને ખાજે આ વસ્તુ અથવા તો વાનગી એને GI ટેગ આપવામાં આવ્યો છે? તો એ ક્યાંની વસ્તુ છે, આ કયા રાજ્યની વસ્તુ છે અથવા તો આ વાનગીઓ છે? તો તે છે ગોવાની. તાજેતરમાં ગોવા રાજ્યની હરમલ મરચા, મોરાઈ કેળા અને ખાજે કે જે વસ્તુ અથવા વાનગી આપણે કહીએ એને GI ટેગ આપવામાં આવ્યો છે. GI નું પૂરું નામ શું થશે? GI એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન. આ GI ટેગ આપવામાં આવ્યો છે. આ પહેલા પણ ગોવાના એક મરચાને GI ટેગ આપવામાં આવ્યો હતો. તમને જેટલી પણ યાદ હોય એ GI કોને આપવામાં આવ્યો છે રિસેન્ટલી તે તમે કમેન્ટમાં આન્સર કરો. એ સાથે સાથે જમ્મુ કાશ્મીરને પણ એક વસ્તુને GI ટેગ આપવામાં આવ્યો હતો અને એ વસ્તુ કઈ છે? આપણે ગુજરાતની પ્રથમ કઈ વસ્તુને GI ટેગ આપવામાં આવ્યો હતો એ પણ તમે કમેન્ટ કરો. હવે આ જોઈએ આપણે ખાજે. તો ખાજે એ શું છે? તો એક પ્રકારનો પ્રસાદ છે અને તેનો ઉદ્ભવ સદીઓ પહેલા ગોવામાં થયો હતો. રાજ્યમાં યોજાયેલી હિન્દુ જાત્રાઓ અને કેથલિક તહેવારોનો આ એક પ્રસંગનો આ એક મીઠો પ્રસાદ છે અને તેને તંદુરસ્ત નાસ્તો પણ માનવામાં આવે છે, એટલે કે એને હેલ્ધી ફૂડ પણ માનવામાં આવે છે. હવે હરમલ મરચાની વાત કરીએ તો હરમલ મરચા એટલે તો આ મરચાની જાતને ગોવામાં પોર્ટુગીઝ દ્વારા લાવવામાં આવ્યો હતો. જો ગોવામાં કોનું શાસન હતું? પોર્ટુગીઝનું હતું. અને હાલમાં પણ જે ત્યાંની જે વસ્તુ છે મોટાભાગની ઘણા બધા લોકો પોર્ટુગીઝ છે. એના દ્વારા પોર્ટુગીઝ દ્વારા રજૂ કરવામાં આવી હતી અને હવે ઘણી જાતો એ સ્થાનિક રીતે પણ એને ઉગાડવામાં આવે છે. એટલે કે મૂળ ક્યાંથી લાવવામાં આવી હતી? પોર્ટુગીઝમાંથી, અને ત્યાંથી હવે એને સ્થાનિક રીતે પણ અહીંયા એને ઉગાડવામાં આવે છે, એની ખેતી કરવામાં આવે છે, તો તેને એનું ઉત્પાદન લેવામાં આવે છે. તેમાં પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને સોડિયમ જેવા ઘણા બધા પ્રકારના એવા ખનિજો છે જે આપણા માટે શરીર માટે ખૂબ ઉપયોગી છે. મોરાઈ કેળાની વાત કરીએ તો મોરાઈ કેળા એ કેળાનું નામ ફ્રાન્સિસ્ક પાદરીઓ દ્વારા બર્ડ્સના મોરાઈ ગામ પરથી પડ્યું છે. એટલે કે આ એક ગામનું નામ છે અને ગામના નામ પરથી તેનું નામ પાડવામાં છે. તેને કોંકણી ભાષામાં માયડોલી કેલિમ તરીકે ઓળખાય છે. મિત્રો જો હમણાં આપણે વાત કરી હતી કે ખાજે છે એ એક પ્રકારનો પ્રસાદ છે, ત્યાંનો પ્રસાદ છે અને પ્રસાદ તેની જે સ્થાનિક લોકો છે એટલે કે ગોવાના સ્થાનિક લોકો ત્યાંની ભાષા કઈ છે? કોંકણી ભાષા છે. એ ખાસ યાદ રાખજો, કોંકણી ભાષા છે. તો એને શું કહે છે? કડિયો બોડિયો તરીકે ઓળખે છે. જે ખાજે છે એને કડિયો બોડિયો નામથી પણ ઓળખે છે. અને હાલ આ જે કોંકણી ભાષા છે અને કોંકણી ભાષામાં આને એટલે કે મોરાઈ કેળાને કોંકણી ભાષામાં માયડોલી કેલિમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ખૂબ જ પૌષ્ટિક ઉર્જા એટલે કે શક્તિ આપે છે, વિટામિન અને ખનિજથી ભરપૂર હોય છે. એટલે કે સારી રીતે અહીંયા આપણને આપણા શરીરની વૃદ્ધિ વિકાસ કરી શકે છે. આપણે GI ટેગની વાત કરીએ તો GI નું પૂરું નામ શું થશે? જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન. હવે આ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે GI ટેગ કોઈ પણ વસ્તુ અથવા ઉત્પાદનને આપવામાં આવે છે. અહીંયા શું કહેવાય કે જીઓગ્રાફિક એટલે કે જે તે સ્થાનિક વસ્તુ એટલે કે એક ભૌગોલિક આપણે વિસ્તાર પણ કહી શકીએ, એની એક ઓળખ છે અને આ ઓળખ માટે એ જો અહીંયાથી ફાયદો શું થાય? એક્ઝામ્પલ તરીકે લઈએ કે આપણે કોઈ પણ એક એક્ઝામ્પલ લઈએ કે આપણે પટોળા લઈએ. તો પટોળા એ પાટણ, તો એક શું થયું? એને GI ટેગ આપી દીધું કે પાટણ પટોળા ક્યાંના વખણાશે? તો પાટણના વખણાશે. તો હવે એ પટોળા જે પણ વ્યક્તિ આ વેચશે તો ખરીદશે તો GI ટેગ એને મળેલો છે એટલે શું થયું કે એના પર એક વિશ્વાસ મળે છે. તો આ વિશ્વાસ મળે છે, આંતરરાષ્ટ્રીયની વેલ્યુ પણ વધે છે અને અન્ય વ્યક્તિઓ જે ખોટા પટોળા વેચતા હોય તો એનાથી બચવા માટે પણ આ ઘણી બધી રીતે આપણને ફાયદો થાય છે. એટલે એનું મહત્વ પણ ઘણું બધું વધી જાય છે. હવે GI ટેગ લેવા માટે એને જ્યારે અપ્લાય કરી હોય ત્યારે એને મંજૂરી મળે છે તો એ 10 વર્ષ માટે મળે છે અને 10 વર્ષ પછી એને ફરીથી પાછું રિન્યુ કરાવવું પડે છે. ભારતમાં GI ટેગ આપવાની શરૂઆત ક્યારથી થઈ હતી? તો ભારતમાં GI ટેગ આપવાની શરૂઆત થઈ હતી 2003 થી GI ટેગ આપવાની શરૂઆત થઈ હતી અને સૌપ્રથમ GI ટેગ કોને મળ્યો હતો? એ તમારા કમેન્ટ બોક્સમાં આન્સર તમે આપી દીધો હશે. એ દાર્જિલિંગની ચાને GI ટેગ મળ્યો હતો. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા પ્રાઇસ મોનિટરિંગ એન્ડ રિસોર્સ યુનિટ એટલે કે PMRU પ્રાઇસ મોનિટરિંગ એન્ડ રિસોર્સ યુનિટની સ્થાપના કયા રાજ્યમાં કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો કયા રાજ્યમાં જાહેરાત થશે? કર્ણાટક રાજ્યમાં સ્થાપના કરવાની શરૂઆત અથવા તો જાહેરાત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી DV સદાનંદ ગૌડાએ કર્ણાટકમાં પ્રાઇસ મોનિટરિંગ એન્ડ રિસોર્સ યુનિટ સ્થાપવાની જાહેરાત કરી છે. હવે આ
PMRU ની સ્થાપના નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી એટલે આપણે કહીએ છીએ NPPA એટલે કે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી એના દ્વારા કર્ણાટક રાજ્યના સ્ટેટ ડ્રગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના સહયોગથી થશે. PMRU એ રાષ્ટ્રીય સ્તરે દવાની માહિતી એકત્રિત કરવા NPPAના સહયોગની આ એક સંસ્થા છે અને તેના લીધે હવે શું થશે કે PMRUની સ્થાપના થશે. એના લીધે NPPAનું એના પરનું જે ભારણ છે એ ઘટી જશે. જો હવે અહીંયા શું કહેવાયું છે કે આ NPPAનું કામ કયું છે તો એ પહેલા આપણે સમજી લઈએ. તો એનું મૂળ કામ એ છે કે જે દવા છે એની પ્રાઇસ, એની ક્વોલિટી અને એની અવેલેબિલિટી એના પર એને વોચ કરવાનું છે, એના પર મોનિટરિંગ કરવાનું છે અને લોકોને એનાથી જાગૃત કરવાના છે. તો આ પ્રકારનું કાર્ય છે. અને કયા મંત્રાલય અંતર્ગત આવે છે તો કયા મંત્રાલય અંતર્ગત આવે છે? કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલય અંતર્ગત આવે છે. PMRU નો રિકરિંગ અને નોન રિકરિંગ ખર્ચ છે તે ખર્ચ કોણ ભોગવશે? તો કેન્દ્ર સરકારની કન્ઝ્યુમર અવેરનેસ, પબ્લિસિટી એન્ડ પ્રાઇસ મોનિટરિંગ આ યોજના અંતર્ગત NPPA એનો ખર્ચો ઉઠાવશે. NPPA નું પૂરું નામ શું છે? નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી, કે જેની સ્થાપના 1997માં થઈ હતી અને હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી અને ચેરમેન છે શુભ્રસિંહ. તાજેતરમાં ચર્ચામાં રહેલી અવર ઓનલી હોમ ક્લાઇમેટ અપીલ ટુ ધ વર્લ્ડ બુકના લેખકનું નામ જણાવો. હવે આ એક બુક લખી છે, એ બુક કોણે લખી છે? અવર ઓનલી હોમ ક્લાઇમેટ અપીલ ટુ ધ વર્લ્ડ આ બુક લખી છે દલાઈ લામાએ. દલાઈ લામા એમના દ્વારા બુક લખવામાં આવી છે. નવેમ્બર 2020માં જર્મન પર્યાવરણીય પત્રકાર ફ્રાન્ઝ એલ્ટ સાથે હવામાન પરિવર્તન વિશે આ બુક બહાર પાડવામાં આવશે. ક્યારે બહાર પાડવામાં આવશે? નવેમ્બર 2020માં આ બુકને બહાર પાડવામાં આવશે. જો કે એ બુક લખાય છે કોના દ્વારા લખવામાં આવે છે? દલાઈ લામા દ્વારા લખવામાં આવી છે. હવે દલાઈ લામા એ એમની આત્મકથા અને ફિલસૂફી પરનું એક પુસ્તક ધ સ્પેન્ડ ઓફ કમ્પોઝિશન લેસન ફ્રોમ ધ લાઈફ એન્ડ ટીચિંગ ઓફ હિઝ હોલીનેસ ધ દલાઈ લામા એ વર્ષ 2019માં બહાર પાડવામાં આવ્યું હતું. આ એક પ્રકારનું પુસ્તક પણ બહાર પાડવામાં આવ્યું. જો આ પુસ્તકની વાત કરીએ તો પુસ્તક જે છે એ પુસ્તકમાં શું કહેવામાં આવ્યું છે કે દલાઈ લામા એવું કહે છે કે જે રાજકીય લોકો છે તો જે એવી કોઈ એજન્સી છે, સંસ્થા છે તો એને એક સંબોધન કરે છે, તો એક કટાક્ષ કર્યો છે અથવા તો એક ટકોર કરે છે કે તમે જે પણ નિર્ણય લો છો ને એ નિર્ણય લેવાની સાથે સાથે આબોહવાને પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ છે એની સાથે લઈને કોઈ પણ ડિસિઝન લો એની સામે લડવા માટે એક અપીલ કરવામાં આવી છે પુસ્તકના દ્વારા. 14માં દલાઈ લામા તિબેટિયન બૌદ્ધના આધ્યાત્મિક નેતા છે અથવા આધ્યાત્મિક ગુરુ કહીશું આપણે, આધ્યાત્મિક ગુરુ છે. તેમનો જન્મ 1935માં તિબેટમાં થયો હતો. હાલ તેઓ ભારતમાં રહે છે. હવે જો એને ઘણી વખત નેતા શબ્દ પણ આપ્યો છે, એના કરતાં આપણે બેટર છે કે આપણે ગુરુ શબ્દ કહીશું, કારણ કે એ મૂળ એ તિબેટિયન છે પરંતુ ચીનના આ પ્રકારના વિખવાદને કારણે અથવા ચીનની દાદાગીરીને કારણે અથવા તો એવું કહી શકાય કે ચીનના આ પ્રકારના વર્તનને કારણે એ વર્ષોથી આપણે ભારતમાં રહે છે. એટલે કે જે જો અહીંયા દલાઈ લામા છે ને એ પદનું નામ છે. જે પણ તિબેટિયન લોકો છે એના બૌદ્ધના આધ્યાત્મિક ગુરુ છે એને આપણે પદ આપ્યું છે, નામ આપ્યું છે દલાઈ લામા. વર્ષ 1989માં તેમને શાંતિનો નોબેલ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા. હવે આજનો આપણે ટોપિક જોઈએ, ટુ ધ પોઈન્ટનો ટોપિક જોઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધુ સુધી વડાપ્રધાન પદે રહેનાર પહેલા બિન કોંગ્રેસી નેતા, સૌથી વધારે પદ પર એટલે કે વડાપ્રધાનના પદ પર રહેનાર આ નેતા બની ગયા છે કે જે બિન કોંગ્રેસી હોય. એ પહેલા કોણ હતા? એ પહેલા હતા અટલ બિહારી વાજપેયી. નરેન્દ્ર મોદી એ લાંબા સમય સુધી વડાપ્રધાન પદ પર રહેનાર બિન કોંગ્રેસી નેતા તરીકે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો રેકોર્ડ તોડ્યો છે. અટલ બિહારી વાજપેયી પહેલા રહી ચૂક્યા હતા. કેટલા દિવસ હતા? 2268 દિવસનો રેકોર્ડ હતો. હવે એ રેકોર્ડ એમને નરેન્દ્ર મોદીએ રેકોર્ડ તોડ્યો છે. જો કે આપણા ગુજરાતમાં પણ મુખ્યમંત્રી તરીકેનો રેકોર્ડ પણ એમને તોડ્યો છે. 13 વર્ષ સુધી કન્ટિન્યુ એ મુખ્યમંત્રી પદે રહ્યા છે. 2001માં આવ્યા હતા અને એવું એક અનરિટન સ્ટોરી છે અથવા તો એ લોકવાયકા છે કે ઇવન કે વડાપ્રધાને પણ કહ્યું હતું પોતે એક વખત પોતાના ઇન્ટરવ્યુમાં વડાપ્રધાને કહ્યું હતું કે એ જે તે વખતે એક સ્મશાન યાત્રામાં સ્મશાન પર હતા, સ્મશાન ગૃહમાં તો કોઈ પત્રકારનું મૃત્યુ થયું હતું અને એમના પરિવારજનોને એને દિલાસો આપવા માટે એ સ્મશાન પર હતા અને એ સમયે એમને હાઈકમાન્ડ પરથી ફોન આવેલો ક્યાં છો અને હાઈકમાન્ડ પર આવો. અને એ સમયે વડાપ્રધાન એટલે કે હાલના અત્યારે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી એમણે કહ્યું હતું કે હું આ પ્રકારે એક કાર્યક્રમમાં એક કામથી આવેલો છું અને ત્યારે હાઈકમાન્ડ ગયા અને કહ્યું કે તમારે ગુજરાત જવાનું છે ને ગુજરાતમાં મુખ્યમંત્રી પદ તરીકે કાર્યભાર સંભાળવાનો છે અને મુખ્યમંત્રી પદ તરીકે એને કાર્યભાર સંભાળ્યો 2001થી. ચલો કમેન્ટમાં તમારે એક કમેન્ટ આપવાનું છે કે જ્યારે હાલના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી એ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આવ્યા હતા 2001માં, ત્યારે એઝ અ મુખ્યમંત્રી તરીકે એમણે પહેલું એ જ્યારે મતલબ કે જ્યારે એમને જોઈન્ટ કર્યું મુખ્યમંત્રી તરીકે
તો એ કઈ વિધાનસભાના અથવા તો કયા મતક્ષેત્રમાંથી એ ધારાસભ્ય બનીને ધારાસભ્ય બન્યા હતા, એ તમારે કમેન્ટમાં આન્સર કરવાનો છે. સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન બનનારાઓમાં પંડિત જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને ડોક્ટર મનમોહન સિંહ એનો સમાવેશ થયો છે. વડાપ્રધાન જે આપણા મુખ્યમંત્રી છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, એમણે મુખ્યમંત્રીથી વડાપ્રધાનનો ચાર્જ ક્યારે સંભાળ્યો તો ક્યારે શપથ લીધા તો 26 મે 2014 એમણે સીએમ હતા, એમાંથી હવે એમણે પીએમ તરીકે શપથ લીધા હતા 26 મે 2014 રોજ. વર્ષ 2001 થી સતત 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ એમણે સેવા બજાવી ચૂક્યા છે. નરેન્દ્ર મોદી એ 6 વર્ષ 2 મહિના અને 19 દિવસ વડાપ્રધાન પદે રહ્યા છે. હાલ એ કન્ટિન્યુ છે, બટ જ્યારે રેકોર્ડ તૂટ્યો હોય છે ત્યારે આ પ્રકારનો એક લેખ આવતો હોય છે. તેઓ સૌથી વધુ લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનાર તેઓ ચોથા નેતા બન્યા છે. હવે જે એવા નેતા કે જે પોતાનો કાર્યકાળ પૂરો નથી કરી શક્યા તેવા બિન કોંગ્રેસી નેતા તો મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંહ, વિશ્વનાથ પ્રતાપસિંહ, ચંદ્રશેખર એચ.ડી. દેવગૌડા અને ઇન્દ્રકુમાર ગુજરાલ આ વ્યક્તિઓ પણ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહોતા. ચલો મિત્રો, તો જે નવા મિત્રો જોડાય છે એ વ્યક્તિઓ ક્વિઝ રમવા માટે આ તારીખ, તમારા 5 પ્રશ્નોના રાઈટ આન્સર, તમારું નામ, તમારા સિટીનું નામ અને વોટ્સએપ નંબર પર મેસેજ કરવાનો છે. 7575878603 નંબર પર તમે વોટ્સએપ કરી શકો છો. ચલો તો આજના ક્વિઝના પ્રશ્નો આપણે રજૂ કરીએ. જીઆઈ ટેગ આપવાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે? સ્વચ્છ ભારત મિશન એકેડેમી સાથે સંકળાયેલ ODFS નું પૂરું નામ જણાવવાનું છે. કડિયો બોડિયો તરીકે કોને ઓળખવામાં આવે છે? રક્ષા શક્તિ યુનિવર્સિટી કયા ગામે આવેલી છે? તમારે એક્ઝેક્ટ લોકેશન આપવાનું છે. એવું નહીં કહી દેવાનું કે ગુજરાતમાં કે ગાંધીનગરમાં આવેલું છે. તમારે એક્ઝેક્ટ લોકેશન આપવું પડશે, કયા ગામે આવેલી છે. વર્ચ્યુઅલ પેડલિંગ લીગના બ્રાન્ડ એમ્બેસેડરનું નામ જણાવો. આ 5 પ્રશ્નોના રાઈટ આન્સર તમારે આપણો જે વોટ્સએપ નંબર છે 7575878603 નંબર પર તમારે વોટ્સએપ કરવાનો છે. ચલો મિત્રો, હવે ઘણા બધા મિત્રોને હજુ પણ એક કમેન્ટ આવે છે, તો ફોન આવે છે કે સર આપણે જે લાઈવ લેક્ચર હતો સવારે 7:15 AM લાઈવ લેક્ચર હતો ડિસ્પ્લે પર આપણે જે ભણતા હતા, હજુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની આ પ્રકારની ડિમાન્ડ આવે છે. તમારો વ્યૂ કયો છે? તમારો વ્યૂ અમને કમેન્ટમાં આપો કે તમે શું ઈચ્છો છો, કે આપણે લાઈવ ડિસ્પ્લે પર સ્ટડી કરવું છે કે પછી હાલ આ પ્રકારે ઓડિયોના માધ્યમથી કરંટ અફેર્સ ભણવું છે. તમારો જે પણ વ્યૂ હોય તે મને કમેન્ટમાં આન્સર આપો. અને તમે અધરવાઇઝ તમે એ નંબર પર કોલ પણ કરી શકો છો, તો મેસેજ પણ કરી શકો છો. તમારો વ્યૂ કયો છે કે તમારે આ પ્રકારે ઓડિયોના માધ્યમથી આપણે કરંટ અફેર્સ ભણવું છે કે પછી આપણે જે લાઈવ 7:15 AM ના સમય દરમિયાન જે આપણે લાઈવ ડિસ્પ્લે પર જે વિડીયો ભણતા હતા, કરંટ અફેર્સ સમજતા હતા, તો એ તમારો બેમાંથી કયો વ્યૂ છે એ તમે મને વોટ્સઅપ પર મેસેજ કરો, કમેન્ટ કરો, યા તો કોલ કરીને પણ તમે જણાવી શકો છો. તો મિત્રો, આ વિડીયો તમારી જે ડિમાન્ડ હતી કે આપણે જે થોડા દિવસની રજા હતી 10 તારીખથી 13 તારીખ સુધીની, તો 10 તારીખથી 13 તારીખ સુધીના જે કરંટ અફેર્સના મુદ્દા છૂટી ગયા હતા, તો આપણે બાકી રાખ્યા હતા, જાણી જોઈને બાકી રાખ્યા હતા, તો આ દરેક મુદ્દા આપણે કવર કરી દીધો છે. પાર્ટ 1 અને પાર્ટ 2 બે વિડીયોમાં આપણે એને ડિવાઈડ કરીને તમારા સુધી પહોંચાડી દીધું છે. તો તમારી જેટલી પણ ડિમાન્ડ હોય છે એ દરેક ડિમાન્ડો પૂરી કરવા માટે બુક બર્ડની આખી ટીમ સતત પ્રયત્નશીલ હોય છે, ચિંતિત હોય છે અને વિદ્યાર્થીઓના હિતમાં જે પણ નિર્ણય લેવો હોય તે અવશ્ય લે છે. તો અમે પણ અપેક્ષા રાખીએ છીએ કે આ વિડીયોને મેક્સિમમ તમારા મિત્રો સુધી એને શેર કરો, લાઇક કરો, અને જેમને હજુ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય એ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લો. તો મિત્રો, આ હતા આપણા 16 ઓગસ્ટ 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુક બર્ડ્સ કરંટ અફેર.